મંદિર ઉપર તમે પાણી પીએ બધા થાય છે. મંદિર આવો તો ખરા મંદિર મંદિર ઉપર એમ આવો તો ખરા મંદિર મંદિર આ રહ્યું મંદિર મંદિર છે આવો મંદિર પાણી પાણી પીએ મંદિર બેસીએ ચાલો કેવો લાગવા છે આવો મંદિર દર્શન વર્ષો પછી મંદિરે આવીએ એટલે દર્શન કરી લઈએ ને. મંદિર એટલે થોડું આગળ છે ઉતરી રહ્યા છે મંદિર. અહીંયા તો પેલો પૌરાણિક મંદિર છે ઘરમાંથી એના પર છે ગામનું નામ પડ્યું. પેલા ફળિયામાં આપણે તો નવા છે, તમે બી નવા ને આપણે બી નવા. મંદિરે તો અહીંનો છે કે મંદિર ક્યાં છે? મંદિર જવા માટે વાત કરી આવો પેલા
શું કહેવાય તે આવ્યા હોય તેમને બી ત્યાં બોલાય તમારા સાહેબને હા બોલાય લો અરે પણ બોલાય કેટલાક લોકો મંદિરે તમે દોરી જાવ છો અમારે મંદિરે જવું છે ત્યાં લઈ જાવ 500 મીટર 10 કિલોમીટર નથી ભાઈ કેટલાક લોકોને મંદિરે દોરી જાય આપણે જવું છે તોય નથી જવા દેતા આપણે શાંતિથી બેહીએ સાહેબ અહીંયા ક્યાં બેહવાનું સાહેબ જાહેર રસ્તો છે તમે આવો પાછા ટ્રાફિક કરો તમે જાહેર રસ્તા પર ક્યાં બેસવાનું અહીંયા ટ્રાફિક કર્યું નહીં કરો આપે કીધું આપણે વિઝિટ કરવાની છે સાહેબ અમે માન આપ્યું આપની વિઝિટ છે આપ એટલે અમે ના આપે કીધું સ્કૂલ ક્યાં આવી સાહેબ ગુનેગાર છે એટલે અમે ક્યાં કીધું પણ આપે કીધું સ્કૂલની મુલાકાત ચાલો આ મંદિર ચાલો બેઠક વ્યવસ્થા છે સાહેબ ચાલો મંદિર નજીક જ છે આવો અહીંયા મંદિર છે ચર્ચા કરી લઈએ આવો આવો બેઠ ગયા એટલે હાના માટે બેઠીએ નહીં બેઠીએ ને ચર્ચા ના હાના માટે બેઠીએ ચર્ચા કરી ના અહીંયા જ કરો ને ચર્ચા હાના માટે બેઠીએ અમે આવેદન પત્ર આપવા માટે કેવડિયા જતા છે તમે શું કામ અટકાવો છો એ કેવું अटकावा पहली बात तो आपको परमिशन એટલે આવેદન આપવા માટે હાની પરમિશન ની જરૂર છે आवेदन आपका માટે आपको बाहर से 50 राज्य से बुलाने की जरूरत नहीं है એટલે આપણે દેશમાં 50 રાજ્ય છે नहीं आप हमारी આવી વાત નહીં કરો તમે જવાબદારીથી વાત કરો ને યાર હું 50 રાજ્યો नहीं आप पहले આવી જવાબદારીથી વાત કરો 50 રાજ્ય વાળી વાત નહીં મને શીખવો હા જવાબદારીથી વાત કરો હું કરવાનું છે અમારે આવેદન આપવાનું છે જો અમે આવેદન આપવા માટે જ આવ્યા છે તમે એવી વ્યવસ્થા કરો કાં તો અમારી સાથે ચાલો બરાબર તમારી ઉપસ્થિતિમાં આ બધા બહાર રહેશે અમે 4 જણ જઈને આવેદન પત્ર આપી દઈશું અમારી જે રજૂઆત છે એ રજૂઆત તમારા સીઓ ને અમે કરી અમે રજા લઈ લઈશું અમારે બીજો કોઈ ઉદ્દેશ નથી અહીંયા चंद्र भाई अगर सिर्फ आवेदन पत्र ही देना है हाँ, बस आपको 50 जगह से लोगों को बुलाने की जरूरत नहीं है ना हमेशा शो ऑफ स्ट्रेंथ करने की वहाँ जरूरत नहीं है नंबर दिखा के वहाँ पे आपको प्रेशर क्रिएट करने की तो जरूरत नहीं है એટલે તમે આજે કેટલા લોકો આવ્યા છો તો તમે બી 2 જણ આવતા ને આઈએસ આઈપીએસ થઈને हमें आने की તમે કેમ 2 જણને લઈને આવ્યા जरूरत क्यों पड़े તમે બી કઈ હે તમે તોડતા નહીં તમે આવતા નહીં એટલે અમારા લોકો ડેમોમાં બધી જમીન આપે એટલે એ ભાઈ પર જ જઈએ છે જેને તોડવાનું તમને ઓર્ડર કર્યો ને એ ભાઈ પર જ જવાનું છે બરોબર છે તેને બી બોલાવો ને તેને બોલાવો ને તમને આગળ ધપીને પછી તે શું કરે છે તમે મંજીરા વગાડે છે મંદિરમાં ઉપરથી આદેશ હતો સીઓ ને જ મળીએ છે ને એને જ આદેશ કર્યો चंद्र भाई सीओ साहब से मिलना था तो आप मिल ही सकते જો મારે તમારી સાથે સાહેબ મેં તમારી સાથે દલીલ કરવા નથી આવ્યો અમારી રજૂઆત છે અમારા લોકોની જમીનો ડેમમાં ગઈ બરાબર સ્ટેચ્યુમાં ગઈ વિયર ડેમમાં આટલા બધા પ્રોજેક્ટોમાં અમે ભોગ આપ્યો હવે ઝૂંપડા તોડી નાખો તમારી રજૂઆત નહીં કરવાની रजुआत करने का भी तरीका होता है ना चंद्र એટલે કઈ રીતનો તરીકો છે तरीका તમે કહો એ તરીકે આપીએ ચાલો तो वो तरीके से पहले आपको परमिशन लेनी थी आपने પરમિશન માટે તમને આપ્યું કે નહીં આપ્યું बिल्कुल आप આપ્યું ને ठीक है તો પછી આવેદન આપવા માટે તમારી પર પરવાનગી માંગી આપણે बात तो समझिए ને તેમાં બી તમને ગમે ના તો અમે શું કરવાના आप तरीका अच्छा लगा તમે એવું કરો आपको अच्छा लगा तुम्हारा घर तोड़ देते हैं अच्छा लगेगा आपको नहीं लगेगा ना हाँ आपका घर तोड़ो तो फिर हमको बोलो कैसा लगता है આવેદન માટે अच्छा लगा क्या ચર્ચા કરીએ અહીંયા ઉભા રહેવાનો કોઈ મતલબ નથી આ મંદિર છે પૌરાણિક મંદિર છે મંદિર पे આવો બેહી ચર્ચા કરી લી अभी आपने पहले स्कूल की बात करी आप स्कूल હવે સ્કૂલ મને થોડી ખબર છે અહીંયા કાં સ્કૂલ છે ત્યાં ઉપરથી જોઈએ આપણે બાજુમાંની સામે હતી તો આવો ત્યાં બેસીએ આપણે આવો અહીંયા મંદિર છે આ 200 મીટર પર મંદિર છે ગામનું આવો બેહીએ છે તમે એવું નહીં કરો તમે કોઈ બંધાયેલા નથી ભાઈ હા તમે કહેશો એમ અમારે થોડું કરવાનું તમે હું ચિઠ્ઠી નજર કરો છો એવું થોડું છે તમે આદેશ કરો એમ અમારે પાલન તમે સરકાર આપ્યો છે અમને કહીએ છીએ એટલે તમે એવું થોડું કહે છે કે તમે કેમ આવેદન પત્ર આપવું હોય તો પછી તમે આપી દેજો અત્યારે શું આટલા બધા લોકો ભેગા થાય ને સાહેબ મારી વાત સાંભળો આ લોકો ગોરા ઉભા રહેશે બસ તમારી આગળ એક ગાડી રાખજો તમારી પાછળ એક ગાડી રાખજો દેશની 4 જણ આવવા માંગીએ છીએ ચાલો તમને સીઓ સાહેબ પણ મળી લેશે અમે 4 જણ આવવા માંગીએ સાંભળો સાહેબ એક સાથે તમે બધા લોકો દેશની સુપ્રીમ કોર્ટ એવું કહે છે દેશની સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે શાંતિપૂર્ણ કોઈ પણ આંદોલન કરે તો એ કરવા દેવું જોઈએ એ આપણો અમારો અધિકાર છે શાંતિપૂર્ણમાં એ શાંતિપૂર્ણ અમે કઈ ડાંગ લઈને નહીં આવ્યા ઉઠાઈ લઈશું ને એવું અમે કોઈ ના અમે કોઈ એવું કીધું જ નહીં શાંતિપૂર્ણ અમારા હાથમાં હથિયાર બી નહીં તમારા પર છે અમારા પર છે જ નથી ચેક કરી લો હજુ બી એમને આપેલું છે ના એટલે અમારે બધું વેઠવાનું નથી એટલે અમારે દેશ બી સુપ્રીમ કોર્ટ કરતા તમે ઉપર છે એવું લાગે છે અમને તો. હા બસ કાયદાને બી તમે તોડીને પી જાઓ અમારા લોકો એટલો દબાવો ઉઠાવીશું કઈ વાંધો નહીં ઉઠાવીશું જે દિવસ આવશે તે દિવસે તમે આવી જાઓ ના મેં શું કરવા આવું ભાઈ પછી તમે જ્યારે ને ભાઈ તમે
આપણો ગયા જન્મનો કઈ નાતો હતો કે ઉઠી બેઠા કે તમે જ અમારી સામે આવો છો? એ તો મને મારે હાથે વેવાઈ બનવાનું છે, વેવાઈ વટુલો કરવાનો છે, આવું નહીં કરો તમે યાર. પછી લોકોને એવું લાગે કે આ લોકો હું કામ લડાયા કરે છે. તમે સહકાર આપો, અમે રિસ્પેક્ટ કરીએ છીએ યાર. તમને સહકાર આપીએ, બધા પોલીસ અધિકારીઓનો રિસ્પેક્ટ કરીએ છીએ, વર્દીનો રિસ્પેક્ટ કરીએ છીએ, પણ તમે વારે ઘડી યાર અમારી સામે જ ઉભા રહી જવા તો કેટલું વ્યાજબી છે? અમે તમને સંવિધાન જેવી કોઈ બાબત છે કે નહીં? લોકતંત્ર લખ્યું છે કે સંવિધાનમાં જયારે કાયદો વ્યવસ્થા થાય ત્યારે આર્ટિકલ 19 તમે વાંચી લો. એટલે હું 19 વાંચી તો લેવાનું. પછી એમાં રિઝનેબલ રિસ્ટ્રિક્શન લગાવી જ શકાય. એટલે હું રિઝનેબલ રિસ્ટ્રિક્શન હા તો તમને ના કહીને મારી વાત સાંભળો, સીધી સિમ્પલ વાત સાંભળો. મારી એ વાત જ જો તો નથી ખ્યાલ તમને એના મારી વાત સાંભળો. લોકતંત્રમાં અમે બધા સ્વતંત્ર છે. લોકતંત્રમાં બધા સ્વતંત્ર છે અને લોકપ્રતિનિધિ છું. સાંભળો મારી વાત. નિર્દોષ છે એ પણ સ્વતંત્ર છે. તમને સાંભળ્યા મારી વાત સાંભળો. ના કરશો તમે સાઈડમાં આવી જાઓ. એટલે ક્યાં જવાનું છે? તમારું આવેદન પત્ર બસ તમારે આપવું હોય હા, તો મારી ગાડીમાં આવીશ. અત્યારે નહીં, આજે ના આપશો તમે, કારણ કે વધારે લોકો ભેગા થયા છે. એવું ના કરો. ના ના ના, તમે રોકી દીધા છે, તમે એમના તમે મોટા દિવસે ચોખ્ખે પણ રોકી દીધા છે. આયા કોઈ આવ્યું નહીં, તમે વધારે છો, અમે તો ઓછા છીએ. ક્રિયા કરો. હા, અહીંયા તો ના ના, તમે સાઈડ પર રહો. આવું નહીં કરો પ્લીઝ, પ્લીઝ આવું નહીં કરો. ના તમે ઘર્ષણ નહીં ઉભું કરો. પ્લીઝ ઉભા રહો તમે. કોઈ ઘર્ષણ નહીં કરવા આપીએ છીએ એટલે એનો મતલબ એવું નથી કે તમે ઘડીકમાં હાથ પકડો. તમારે આવેદન પત્ર આપવું હા બસ એ વ્યવસ્થા કરી દો. અમે કરી દો, વ્યવસ્થા કરો, અમે આવી છે. વ્યવસ્થા કરી દો. આવેદન પત્ર તમે છે ને જયારે તમારે હજુ પોલીસ મંગાવી લો, બધું પોલીસ લગાડી દો ને અમે આવે છે. વ્યવસ્થા એવી કરો કે આ લોકો બધા તમે 4 જણ આવીને કે જે 12 હા, અમે. પૈસા એ આપતા હોય તો હા, આવીએ છીએ, આવીએ. પણ એ અત્યારે આવવાની જરૂર નથી. તમે જયારે આહવાન નતું કર્યું ત્યારે તમારે આપી ના ના ના, દેવાનું. તમે એક સાથે આજે અમારું ફાઇનલ છે. आप मैंने एक बात कहो चतर भाई, अगर आपको 4 लोग જો ભાઈ મારે તમારી સાથે કોઈ દલીલ નથી કરવી. दलील की बात नहीं है ना, હા, आप मेरी बात તમારું કઈ આટલું જ કામ છે કે અહીંયા તમારે ત્યાં પેલા નકલી જાતિના અને આવકના દાખલા પકડેલા છે. કેટલા લોકોને પકડ્યા? કૌભાંડ બહાર આવ્યું, એને હોદો ને તમે. અમારી પાછળ આખી कर ही રાત रहा કરો છો. है, बद्दू થઈ રહ્યો છે. હા એને હોદો ને. हाँ तो वो भी चल रहा है उसमें. તો અમારી પાછળ અમે જાણે ચોર કેમ નહીં હોય, આખી રાત અમને હોદી ફરો છો. આવી આ કઈ તમારું કામ છે? અમને તો હા તમારું કામ છે, પોલીસનું કામ છે. नहीं तो हमें भी करना પોલીસનો ઉપયોગ ત્યાં કરો ને, કાયદો आपने વ્યવસ્થા અને आह्वान किया ना, શાંતિ हमने तो જળવવા आह्वान માટે नहीं કરો किया। ને યાર. हाँ? અને અમે કાયદો વ્યવસ્થા હાથમાં લઈએ તો અમારા પર એફઆઈઆર કરો એવું કેમ છું મેં? અમે કરતા જ નથી. અમારા કેટલા પ્રોગ્રામો થયા, કોઈ દિવસે કાકરી ચાડો થયેલો આહવાન શું છે? કામ કરો? આહવાન તો કરીએ જ ને અમે. તમે આવો, તમે મોરચો લઈને આવો, રાતે 2 વાગે અમારા લોકોના ઘરો તોડો એટલે અમારે ઘરે બેહીને ઘરે બેહી રહેવાનું એકલા આવતા શું કરવા? છે. ના ના, એકલો ટોળા લઈને આવવાની જરૂર જ નથી. ઘરે અમે આવીએ. ટોળા લઈને તો આવવાની તમે હું જરૂર કામ જ એકલા નથી આવ્યા? આ ટોળું આ તો કામ આહવાન શું કામ લાવ્યું? કર્યું? ના ટોળું લેમ કેમ આવ્યા આટલા તમે? લોકોને ભેગા તમે થઈને હાથે, તમે તો બંદૂક વાળો હાથે લઈને ફરો છો. ક્યાં બંદૂક છે? આઈપીએસ થઈને બંદૂક તમારી હાથે જોઈએ. ના, ના, ટોળા પેલો ગાર્ડ હાથે લઈને ફરો છો ને? તમે એકલા અમે તો એકલા જ કોઈ ફરીએ છીએ. વાંધો છે. તો ડરીને ડરવાનું ના હોય, ટોળામાં ના તમે હોય. શું કરવા ગાર્ડ લઈને ફરો છો? આઈપીએસ થઈને ટ્રેનિંગ લઈને આવ્યા છે. તમે તમારી રક્ષા નથી કરી શકતા તો લોકોનું શું કરવાના? ગાર્ડ જ નથી. અમારે તમારી પાસે ગાર્ડ છે? हमारी कोई बात गार्ड सुनो। नहीं। अगर आप તમે લોકોની રક્ષા કરવાના કે તમારી રક્ષા કરવા એક ગાર્ડ લઈને ફરો છો? ટોળામાં ના ફરો, તમારે આવેદન એટલે આવી વાત ના કરો આપી પછી. દેવાય. ના ના બિલકુલ. અમારે કોઈ વાંધો નથી. અમારે આવેદન આપવાનું અમારે છે. તમે વ્યવસ્થા કરો, વ્યવસ્થા કરો. અમે આવેદન ના, અવાજ અમે આ રીતે નહીં દબાવી દઈએ અમારા લોકોનો. બેઘર કરો ત્યાં સુધી અમારે કેટલું તમે સહન વ્યવસ્થા કરવાનું? કરો, અમે પૂરો સહકાર આપીએ છીએ. વ્યવસ્થા કરો. आवेदन देने के लिए किसी ने मना किया है? અમારા પર 302 લગાડી દો, જાઓ. જાહેરનામું છે. આટલા બધા પ્રવાસીઓ આવ્યા છે, કેમ એને ટોળા ભેગા કરો છો? અમુક કૃત્યો પર ના ના, કૃત્ય આવેદન આપવાનું છે. ભૈયા 100 વાત. અમારે લગામ આપી દે. બીજી કોઈ દલીલ અમારે નથી કરવાની. બસ આવેદન પત્ર અમારે આપવાનું છે. વ્યવસ્થા કરો. આ લોકો ત્યાં ગ્રાઉન્ડે ઉભા રહેશે. મારી એક ગાડી રહેશે, તમારી પોલીસ આગળ પાછળ ગાડી રાખજો. સાથે રહીને આપણે 4 જણ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા